મહેસાણામાં ભગવાન પરશુરામ દાદાની શોભાયાત્રા નીકળી। સમસ્ત બ્રહ્મ સમાજ મહેસાણા દ્વારા વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ દાદાના જન્મ ઉત્સવ નિમિત્તે ગણપતિ મંદિરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો હાજર રહ્યા હતા અને પરશુરામ દાદાના જયઘોષ સાથે નીકળેલી શોભાયાત્રાએ ધાર્મિક વાતાવરણ ઊભું કર્યું હતું। સમસ્ત બ્રહ્મ સમાજ મહેસાણા દ્વારા ચિરંજીવી અને અજાર અમર એવા પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। મહેસાણાના રાજમહેલ રોડ પર આવેલ ગણપતિ મંદિર ઉદાસીન આશ્રમ ખાતેથી સાંજે 5 વાગ્યે પરશુરામ દાદા તેમજ મહાદેવજીના જયઘોષ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું। મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, સાંસદ મયંક નાયક, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશરાજ ગોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાન પરશુરામની પૂજા આરતી બાદ નીકળેલી શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં પરિવારો સાથે જોડાયેલા ભૂદેવો માટે મહેસાણાના તોરણવાડી, માતાના ચોક સહિતના વિસ્તારોમાં ભગવાન પરશુરામના ભક્તો દ્વારા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું। મહેસાણાની સાર્વજનિક સ્કૂલમાં ભોજન પ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મહેસાણાના પિલાજીગંજ વિસ્તારમાં ભગવાન પરશુરામ દાદાના પ્રતીક્ષમાં ફરસી ચોકમાં ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આરતી બાદ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલા ફાયરિંગ દરમિયાન મૃત્યુ પામેલા વ્યક્તિઓની આત્માને શાંતિ માટે 2 મિનિટનું મૌન પાડી તેમની સદગતિ માટે પ્રાર્થના કરી હતી। અહેવાલ મહાન્યૂઝ મયુર પંડ્યા, મહેસાણા।